ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 5 અને વિડીયો લેક્ચર છે 3, પેજ નંબર 25 ઉપર આપેલું છે. દરેકે પોતાની ટેક્સ્ટબુક ખુલ્લી રાખવાની છે, પેન્સિલ પણ ડિફિકલ્ટ મિનિંગ લખવા માટે રેડી રાખવાની છે. ચાલો, તો સ્ટ્રેસને દૂર કરવાના ઉપાય આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયા. હવે અહીંયા પેજ નંબર 25 ઉપર બીજા સ્ટ્રેસને દૂર કરવાના વધારાના જે ઉપાયો આપેલા છે. એમાંનું પહેલું છે, મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ. શું હંમેશા તમે સાચા જ હોવા જોઈએ? એવું અહીં કીધેલું છે કે શું તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? તો આ મુદ્દાને આપણે ડિટેલમાં સમજીએ. ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે? ઘણી વખત એવું થાય છે કે બીજા લોકોને આપણે કામ સોંપેલું હોય કંઈ પણ, અને એ કામ છે એ પર્ટિક્યુલરલી મતલબ કે ચોક્કસ રીતે પૂરું થતું નથી. આપણે જેમ ઈચ્છીએ છીએ એમ પૂરું થતું નથી, અને એને કારણે આપણા જીવનમાં સ્ટ્રેસ વધે છે. તો આવું બને ત્યારે શું કરવું? ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. ત્યારે હંમેશા ઓપોઝિંગ એટલે કે વિરોધ કરવાને બદલે કોઓપરેશન કરો, મતલબ કે સહકારથી રહો. ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. તો ફાઇટિંગ કરવું છે એ બિલકુલ બરાબર નથી. હંમેશા આપણે જ સાચા છીએ એવું વિચારવું, એવું માનવું એ પણ બિલકુલ બરાબર નથી. અ લિટલ ગીવ એન્ડ ટેક. થોડું આપો અને થોડું લેવું. થોડું આપવું અને થોડું લેવું, મતલબ કે થોડીક બાંધછોડ કરવી. અમુક વખતે આપણે સાચા હોઈએ છીએ, પણ આપણે સામેવાળાની સ્થિતિને પણ સમજવી જોઈએ કે દરેક લોકો એક સરખા નથી હોતા. આ કામ છે એ આ રીતે કરવું એ એનો સ્વભાવ છે, એની પદ્ધતિ છે, અને એ રીતે એને અનુકૂળ આવે છે. એટલે આપણે થોડુંક એડજસ્ટ તો કરવું પડે બીજા પાસે કામ કરાવવું હોય ત્યારે. ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ. જો આવી રીતે આપણે થોડીક બીજાના કામકાજની અંદરની ભૂલો છે અથવા તો એની જે કાંઈ એને ફેરફાર કરેલા છે એમાં થોડોક ફેરફાર કરશું, બાંધછોડ કરશું આપણે, તો બંને તરફ છે એ સ્ટ્રેસનું પ્રમાણ, કામ કરનાર વ્યક્તિ અને આપણે, બંનેના જીવનમાં સ્ટ્રેસ છે એ મિનિમાઇઝ થશે, મતલબ કે ઓછો થશે. મિનિંગ ખાસ લખજો. મિનિમાઇઝ કરવું એટલે કે ઘટાડવું, ઓછું કરવું. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. અને આવો તમારો સ્વભાવ છે, આવી તમારી જે વલણ પદ્ધતિ છે મનની, એ તમને સુખી બનાવશે. ચાલો આગળ જોઈએ. ઇટ્સ ઓકે ટુ ક્રાય. ત્યાર પછીનો પોઈન્ટ છે, મતલબ કે ક્યારેય રડવું આવે તો ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, રડવું છે એ ખોટું નથી. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. કોઈ વખત આપણે રોઈએ તો એ રડવું છે એ આપણને સ્ટ્રેસ ઘટાડવામાં હેલ્પફુલ થાય છે, મદદરૂપ થાય છે. ઇટ વિલ ગીવ યુ રિલીફ. રોવાથી એકદમ રિલીફ મળે છે, મતલબ કે રાહત મળે છે. માનસિક ત્રાસ છે એ બિલકુલ જતો રહે છે રોવાથી. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક. માનસિક સ્ટ્રેસને કારણે જો માથું દુખતું હોય તો રડવાથી માથાનો દુખાવો પણ હળવો થાય છે. હેડેક મતલબ કે માથાનો દુખાવો. એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ. તે ઉપરાંત મેન્ટલ સ્ટ્રેસને કારણે જો આપણને બીજો કોઈ શારીરિક દુખાવો હોય, શારીરિક તકલીફ હોય, તો એ પણ રડવાને કારણે દૂર થઈ જાય છે. ટેક સમ ડીપ બ્રીથ્સ. થોડા ઊંડા શ્વાસ લો. ડીપ બ્રીથ મતલબ કે ઊંડા શ્વાસ લેવા. ધે ઓલ્સો રિલીઝ ટેન્શન. ઊંડા શ્વાસ લેવાથી પણ ટેન્શન છે, માનસિક ત્રાસ છે એ રિલીઝ થાય છે, એટલે કે હળવું થાય છે. ચાલો તો આગળ જોઈએ. ધ આર્ટ ઓફ રિલેક્સેશન, મતલબ કે આરામ કરવાની કલા. તો આ મુદ્દાને આપણે ડિટેલમાં સમજીએ. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. સ્ટ્રેસને દૂર કરવા માટેનો સૌથી સારો ઉપાય છે કે કઈ રીતે રિલેક્સ થવું. કારણ કે સ્ટ્રેસ અને રિલેક્સેશન અને સ્ટ્રેસ બંને ઓપોઝિટ વર્ડ છે. તો સ્ટ્રેસનું ઓપોઝિટ થાય છે રિલેક્સ. જો રિલેક્સેશન લાઈફમાં આવે તો સ્ટ્રેસ ઓટોમેટિક વયો જાય છે, અને જો રિલેક્સેશન વયું જાય છે તો સ્ટ્રેસ ઓટોમેટિક આવી જાય છે. તો છેલ્લો ઉપાય છે એ સૌથી અગત્યનો છે. ફોર અ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ. થોડી વાર માટે એવું કરો કે જે કાંઈ તમારી વરીઝ છે, તમારી એટલે કે ચિંતાઓ છે, એની ઉપર બિલકુલ અટેન્શન ન આપો. પે અટેન્શન એટલે ધ્યાન આપવું, અને ડોન્ટ પે અટેન્શન એટલે બિલકુલ ધ્યાન ન આપવું. ફાઇન્ડ અફેક્ટિવ્સ ધેટ ગીવ યુ જોય. તો ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. હંમેશા એવી પ્રવૃત્તિઓને ગોતો કે જેનાથી તમને મજા આવતી હોય. ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. તો મનગમતી પ્રવૃત્તિ કરવાથી તમને મેન્ટલ એટલે કે માનસિક અને ફિઝિકલ શારીરિક તંદુરસ્ત રહેવામાં પણ મદદરૂપ થશે.
ફર્ગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ. હંમેશા આપણે જીતશું, આપણે જીતવું જ જોઈએ. આ વાતને મગજમાંથી કાઢી નાખો અને બિલકુલ ફર્ગેટ એટલે કે ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્સેશન. આરામ કરવા ઉપર ધ્યાન આપો. એન્જોયમેન્ટ, મનોરંજન ઉપર ધ્યાન આપો. હેલ્થ, તંદુરસ્તી ઉપર ધ્યાન આપો. ફોલો ધ મેથડ. આ મેથડને તમે ફોલો કરો એટલે કે અનુસરો. ધેટ વર્ક્સ ફોર યુ. આ મેથડ છે તમારી માટે ચોક્કસ કામ કરશે. એન્ડ ધસ મતલબ કે આ રીતે યુ કેન સે નો ટુ સ્ટ્રેસ. તો આ રીતે તમે તમારા જીવનમાંથી સ્ટ્રેસને બિલકુલ બાય બાય કરી શકશો. ચાલો, તો આ સાથે આપણે આ સરસ મજાનું 5મું યુનિટ છે એ કમ્પ્લીટ કર્યું છે. અને આની અંદરથી તમને ખ્યાલ જ છે કે એક્ઝામની અંદર એક પેરેગ્રાફ પૂછાય છે અને એ પેસેજના તમારે આન્સર છે એ પેસેજમાંથી જ ગોતીને લખવાના હોય છે, જે ક્વેશ્ચન હોય એ. બરાબર? ચાલો, તો સારી રીતે ફરીથી એક વખત રીડ કરી લેજો અને જે કાંઈ વર્ડ છે એ લખવાના બાકી હોય તો રિપીટેડલી વિડીયો લેક્ચર જોઈ અને ફરીથી મિનિંગ લખી લેવા ભૂલાઈ ગયા હોય તો. બરાબર? ચાલો.